કઠલાલ ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ અભિયાન જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ એસપીસી ગ્રુપ દ્વારા નેશનલ રોડ સેફટી અંતર્ગત યોજાયું। અભિયાન દરમિયાન દ્વિચક્રી અને ચારચક્રી વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। વાહન ચલાવતા સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા, દ્વિચક્રી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા તેમજ ચારચક્રી વાહન ચાલકોને સીટ બેલ્ટ બાંધવાની સમજ આપવામાં આવી। સાથે જ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે અપીલ કરવામાં આવી। કઠલાલ પોલીસ સ્ટેશનને સરકારી રેસ્ટ હાઉસ સુધી ટ્રાફિક ડ્રાઈવની માર્ચ યોજાઈ હતી, જેમાં માર્ગ સલામતીના સંદેશા આપવામાં આવ્યા। આ અવસરે અંદાજે 50 જેટલા ત્રિચક્રી વાહન ચાલકોને મફતમાં હેલ્મેટ પહેરાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત મોટા અને લોડેડ વાહનો પર રેડિયમ પ્લેટ લગાવવામાં આવી, જેથી પાછળથી આવતા વાહન ચાલકોને રાત્રિના સમયે સ્પષ્ટ દ્રશ્યતા મળે અને સલામત રીતે વાહન ચલાવી શકાય। આ પગલાંથી અકસ્માતોની શક્યતા ઘટાડવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો અને અકસ્માતોને અટકાવવાનો રહ્યો હતો। હું સ્ટુડન્ટ પોલીસ કેડેટ છું। તમારે ટ્રાફિક રૂલ્સનું પાલન કરવું જોઈએ, તમારે ધીરેથી વાહનો ચલાવવા જોઈએ, તમારે ખાસ હેલ્મેટ પહેરીને વાહનો ચલાવવા જોઈએ, તમારે સિગ્નલનું પાલન કરવું જોઈએ। 4 વ્હીલરમાં ખાસ કરીને તમારે સીટ બેલ્ટ લગાવવો જોઈએ, ચાલુ ફોન પર વાત ના કરવી જોઈએ। આજે જે અહીં ડ્રાઈવ ચાલી છે એ ક્યાં ક્યાં સુધી ફરવાની છે? કઠલાલ ચોકડી, ટોલ પ્લાઝા અને પોલીસ સ્ટેશનથી કઠલાલ ચોકડી જશે, ત્યાંથી ટોલ પ્લાઝા સુધી। આજે જે આપણું અભિયાન ચાલે છે રોડ સેફ્ટીનો, એના માટે કે બધાએ વાહનો ધીમેથી ચલાવવા જોઈએ, હેલ્મેટ પહેરીને ચલાવવા જોઈએ અને 4 વ્હીલ જે ચલાવતા એમની સ્પીડની લિમિટ રાખવી જોઈએ અને ટ્રાફિક સિગ્નલો ધ્યાનથી રાખવા જોઈએ અને સીટ બેલ્ટ પહેરવી। આ ડ્રાઈવ અહીં પોલીસ સ્ટેશનથી ક્યાં ક્યાં સુધી ફરશે અને તમે શું સંદેશો આપશો સમગ્ર રાષ્ટ્રને? એટલે આ જે અભિયાન ચાલે છે કઠલાલ ચોકડીથી ટોલ ટેક્સ સુધી ચાલશે અને એમ કે બધાએ રોડના ઉપર સેફ્ટી રાખવી જોઈએ, ધીમેથી વાહનો ચલાવવા જોઈએ, ટ્રાફિક સિગ્નલને ધ્યાન રાખવું જોઈએ અને આજુબાજુ કોઈ આવતું